દ્વારકાધીશની કૃપા અનુસાર એ જ કથા મેં આ ગાંધી પરિવારને કીધી છે. આ 12 સ્કંદની કથામાં 7 દિવસ આપણા થયા છે. આ 7 દિવસ દરમિયાન આ કુટુંબ પરિવારમાં કદાચ કોઈ આવ્યો હોય, કદાચ કોઈ ન આવ્યું હોય, કોઈ 1 દિવસ આવ્યો હોય, કોઈ 2 દિવસ આવ્યો હોય, કોઈ 7 દિવસ આવ્યો હોય, પણ એકાદ પ્રસંગ રહી ગયો હોય તો આપણા ઋષિવરોએ અંતમાં હુંડી નામની કથા હુંડી બતાવી છે. હુંડી એટલે કે પહેલેથી છેલ્લા દિવસ સુધીની કથા. તો આ કથા જે સાંભળે છે એને 7 દિવસ કથા સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય છે. પહેલા દિવસની કથામાં આપણે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા સાંભળી છે. આત્મદેવ, ગોકર્ણ મહારાજ, ધુંધુકારી અને ધુંધલીની કથા સાંભળી અને મહાત્મ્યના 6થા અધ્યાયમાં નિયમો સાંભળ્યા. મહાત્મ્યના 6 અધ્યાય પરિપૂર્ણ કરી પ્રથમ સ્કંદમાં સૌનકાદિક ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા છે. અંતર્ગત ભગવાન શુકદેવજીનું પ્રાગટ્ય જોયું, ભગવાન વ્યાસજીને વંદન જોયા, ભગવાનના 24 અવતારોની કથા સાંભળી. ભગવાન વ્યાસજીએ બધા જ ગ્રંથોની રચના કરી, પણ છતાં પણ એને અશાંતિ હતી ને નારદજી આવ્યા અને નારદજીએ એના આગલા જન્મની કથા કહી. એ કથા સાંભળી અને એ અંતર્ગત એ વ્યાસજીએ મહાભારતની કથાથી આ કથાનો પ્રારંભ કર્યો. આ સંપૂર્ણ ભાગવત શુકદેવજીને આપ્યું. એ કથા સાંભળી અને એ મહાભારતની કથામાં ઉત્તરા સ્તુતિ, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગદપતે, કુંતા સ્તુતિ, વિપદ હસંતુ ન શસ્વત તત્ર તત્ર જગદગુરુ, ભીષ્મ સ્તુતિ, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિપુમ્ની, આ બધી દિવ્ય સ્તુતિઓ આ બધી કરી છે. ઉત્તરાના ગર્ભ શિશુની ભગવાને રક્ષા કરી હતી એ પરીક્ષિત સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાન સ્વધામ ગયા, અર્જુન આવ્યા, પાંડવોને કહ્યું, પાંડવોએ બધું જ શાસન રાજા પરીક્ષિતને સોંપી દીધું. પરીક્ષિતના વિવાહ થયા, એને ત્યાં પણ સંતાન થયા. કલિયુગની સાથે મળે, કલિયુગને રહેવા માટે સ્થાન આપે. અને આજે રાજા પરીક્ષિતે એક સુવર્ણનો મુગટ ધારણ કર્યો જે અનિતિનો છે. એમાં કલિયુગનો વાસ થયો. બ્રાહ્મણનો અપરાધ કર્યો અને બ્રાહ્મણના દીકરાએ શ્રાપ આપ્યો કે તક્ષક નાગ કરડશે. પરીક્ષિતને ખબર પડી, પોતાનો મહેલ છોડી દીધો અને ગયા ગંગાના કિનારે શુકદેવજી એમને મળ્યા છે. શુકદેવજીને પ્રશ્ન કર્યો. પહેલો સ્કંદ પરિપૂર્ણ થયો. બીજા સ્કંદમાં 3 ધારણા બતાવી, સ્થૂલ, સૂક્ષ્મ અને સર્વેશ્વર. આ ધારણા બતાવી, ચતુશ્લોકી ભાગવત બતાવી, 10 સર્ગ બતાવ્યા. અત્ર સર્ગ વિસર્ગો વા સ્થાન પોષણ મુક્તયો. અને બીજા સ્કંદને વિરામ આપ્યો. તૃતીય સ્કંદમાં ફરી પાછા મહાભારતની કથામાં શુકદેવજી લઈ જાય અને કહે કે દુર્યોધનના 56 ભોગને ત્યાગ કરીને ભગવાન વિદુરજીને ત્યાં ભાજી ખાધી છે. એ કથા આપણે સાંભળી. આ સૃષ્ટિનું સર્જન કર્યું અને એમાં એક પુરુષ અને સ્ત્રીનું નિર્માણ કર્યું. મનોસ્તુ શતરૂપાયા તિસ્ર કન્યાશ્ચ જગનીરે આકુતિ દેવહૂતિ ચ પ્રસૂતિ ઇતિ વિસ્તૃતા. મૈથુની સૃષ્ટિની રચના કરવાનું પ્રભુએ કહ્યું. અને ત્યારે મનુ મહારાજે કહ્યું, પ્રભુ પૃથ્વી તો પાતાળમાં છે. અને ત્યારે ભગવાને વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષને મારી આ પૃથ્વી લઈને આવ્યા. મૈથુની સૃષ્ટિની મનુ મહારાજ અને શત્રુપા મહારાણીએ સર્જન કર્યું છે. 3 દીકરીનો પ્રાદુર્ભાવ થયો, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. દેવહૂતિને કરદમ મહારાજ સાથે પરણાવ્યા. 9 કન્યા અને 10મા ભગવાન કપિલ સ્વરૂપે પ્રગટ થયા છે. કપિલ ગીતાનું જ્ઞાન માતાને અર્પણ કરી તૃતીય સ્કંદને વિરામ આપ્યો. અને ચતુર્થ સ્કંદમાં એ જ મનુ મહારાજની 2 દીકરી આકુતિ અને રુચિક ઋષિ સાથે પરણાવ્યા. એને ત્યાં અનસુયાજી થયા. અનસુયા ચરિત્ર કહ્યું. પ્રસૂતિને પરણાવ્યા છે દક્ષ પ્રજાપતિ સાથે. 16 કન્યા થઈ, એમાં 16મી સતી ચરિત્ર બતાવ્યું. અને એ જ ચોથા સ્કંદમાં ભગવાન મનુ મહારાજના 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ
ઉત્તાનપાદના ધ્રુવજી થયા એ કથા બતાવી. ધ્રુવ ચરિત્ર બતાવ્યું. પંચમ સ્કંદમાં ભરત ચરિત્ર બતાવ્યું. બીજો જન્મ જે હરણનો થયો, ત્રીજો જે જડ ભરત તરીકે એનું નામ પડ્યું છે. રહુગણ રાજા મળ્યા છે. સાંખ્ય શાસ્ત્ર બતાવ્યું. પંચમ સ્કંદને વિરામ આપ્યો. છઠ્ઠા સ્કંદમાં નામ ધારણા, ધ્યાન ધારણા અને અર્ચન ધારણા બતાવી છે. અજામિલ આખ્યાન બતાવ્યું. ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એ બતાવ્યું. અને અંતમાં વૃતરાસુરે સ્તુતિ કરી એ બતાવી. સપ્તમ સ્કંદમાં ભગવાન ઋષિ પ્રાગટ્ય થયું. 4 આશ્રમ બતાવ્યા એ કથા કઈ. અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષ બતાવ્યો છે. હાથી માટે ભગવાને હરિ અવતાર લીધો. સમુદ્રનું મંથન બતાવ્યું એ કથા સાંભળી. ભગવાન બલિરાજાના દ્વારે ગયા છે. વામન ચરિત્ર બતાવ્યો. મત્સ્ય અવતારની કથા બતાવી. અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. નવમ સ્કંદમાં વૃષગ્ન મહારાજની કથા, શર્યાતી રાજાની કથા, અમરીશ રાજાએ 11 વ્રત કર્યું એ કથા, ભગીરથ રાજાએ ગંગાને બોલાવ્યા પૃથ્વી પર એ કથા સાંભળી. અને એ જ નવમ સ્કંદમાં આપણે 2 અધ્યાયમાં રામચરિત કથા સાંભળી. અને 10મા સ્કંદમાં શ્રી હરિ ભગવાન કૃષ્ણ પધાર્યા. મહામહોત્સવ થયો. અને એક એક ભગવાને લીલા કરી. પૂતનાને મારી, સક્તાસુરને માર્યો, વ્યોમાસુરને માર્યો, તૃણાવર્તને માર્યો. ભગવાનનું નામ કૃષ્ણ પડ્યું એ કથા સાંભળી. ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા એ કથા સાંભળી. ભગવાને ગોપીઓને રાસ રમાડ્યો, ગોપીઓએ ગોપી ગીત ગાયું એ કથા સાંભળી. ભગવાને રૂકમિણી સાથે વિવાહ કર્યા એ કથા સાંભળી. અષ્ટપટરાણીઓ સાથે વિવાહ કર્યા. 16,100 સાથે પાણી ગ્રહણ કર્યું. પારિજાત નામનું વૃક્ષ વાવ્યું એ કથા 10મા સ્કંદમાં સાંભળી. નૃગ ચરિત્ર સાંભળ્યું. ભગવાને રૂકમિણી સાથે વિનોદ કર્યો એ કથા સાંભળી. 10મા સ્કંદમાં સુદામા ચરિત્ર કહી એ 10મા સ્કંદને વિરામ આપ્યો. એકાદશ સ્કંદમાં ભગવાન સ્વધામ ગયા. અને 12મા સ્કંદમાં ભગવાન ની કૃપાથી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો છે. આ 12 સ્કંદની કથા આજે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને જે કીધેલી હતી એની ફળશ્રુતિ આજે મેં યથાશક્તિ યથા સમય અવકાશપૂર્વકમ આપ સૌને કીધી છે. 7 દિવસની દિવ્ય કથા. અને એમાં પણ ગાંધી પરિવાર દ્વારા સુંદર આ આયોજન આજે પિતૃઓ પાછળ ભાગવત કથાનું થયું છે ગાંધી પરિવાર દ્વારા. એમાં મુખ્ય મનોરથી પરિવાર સુરેશભાઈ ચિમનલાલ ગાંધી પરિવાર, જેમનું વતન ઉના છે, એ આ ભાગવત કથાના મુખ્ય મનોરથી પરિવાર બન્યા છે. ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છે કે એને મુખ્ય મનોરથી તરીકે યજમાન પદ પ્રાપ્ત થયું. એને કરવું તું એટલે નથી થયું, ભગવાનની એના ઉપર કૃપા થઈ છે ને એટલે આ પદ એને મળ્યું છે. ભગવાનની કૃપા થઈ છે એટલે મળ્યું છે. વ્યાસપીઠ એને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. અન્ય જેને જેને આ કથામાં દાન આપ્યું છે અને અન્ય પોથીના જે યજમાનો છે, ચંદુલાલ અમીરચંદભાઈ ગાંધી પરિવાર, મણિલાલ તલકચંદ ગાંધી પરિવાર, જમનાદાસજી તલકચંદ ગાંધી પરિવાર, દિલીપભાઈ ધરમશીભાઈ ગાંધી પરિવાર, લાલચંદભાઈ હરિલાલભાઈ ગાંધી પરિવાર, બાલુભાઈ અમૃતલાલ ગાંધી પરિવાર, જમનાદાસ હરિલાલભાઈ ગાંધી પરિવાર, કૃષ્ણકાંત હીરાલાલભાઈ ગાંધી પરિવાર, મંગલદાસ છોટાલાલ ગાંધી પરિવાર, હીરાલાલ ત્રિભુવનદાસ ગાંધી પરિવાર, રાજેન્દ્ર કુમાર ચિમનલાલ ગાંધી પરિવાર, રતિલાલ હીરાચંદભાઈ ગાંધી પરિવાર, હર્ષદભાઈ રતિલાલભાઈ ગાંધી પરિવાર, હરસુખભાઈ અમીરચંદભાઈ ગાંધી પરિવાર, મોહનલાલભાઈ જમનાદાસ ગાંધી પરિવાર, મહેન્દ્રકુમાર અમીરચંદભાઈ ગાંધી પરિવાર, મુકુંદરાય છોટાલાલ ગાંધી પરિવાર, નવીનચંદ્ર મનસુખલાલ ગાંધી પરિવાર, જીતુભાઈ ધારશીભાઈ ગાંધી પરિવાર, મિલનભાઈ ચિમનલાલ ગાંધી પરિવાર, અનંતરાય છોટાલાલ ગાંધી પરિવાર અને છેલ્લે સમૃદ્ધબેન જમનાદાસ ગાંધી પરિવાર. જે આ પોથીના યજમાનો છે, જેને જેને આ કથામાં દાન આપ્યું છે, એ બધાને
આ વ્યાસપીઠ ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. સર્વેપી સુખિના સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખવાત. આ જેટલા યજમાનો છે, મુખ્ય મનોરથી પરિવાર અને અન્ય પોથીના યજમાનો, આ બ્રાહ્મણોએ તમારા માટે ત્યાં બેસી અને 18,000 શ્લોકનું આ 12 સ્કંદનું આજે પારાયણ કર્યું છે. સાહેબ, એક જગ્યાએ બેસી અને 18,000 શ્લોકનું પારાયણ કરવું ને બહુ અઘરું છે. એક જગ્યાએ બેસીને એક માળા કરીને બતાવજો, કેટલી તકલીફ પડે તમે જોજો. અને આજે તમારા પૂર્વજો માટે ને તમારા ખુદ માટે આજે તમારા પ્રતિનિધિત્વે આ બધા જ વિદ્વાન બ્રાહ્મણો ત્યાં બેઠા છે અને 18,000 શ્લોકનું પારાયણ કર્યું છે. ખરેખર તમારા પૂર્વજો તો ભાગ્યશાળી છે, પણ એનાથી વિશેષ ભાગ્યશાળી તમે બધા છો કે તમને આવો અવસર આ ભાગવત કથામાં પ્રાપ્ત થયો, પોથી રાખવાનો અને પૂજા કરવાનો, અને એમાં તમને આટલા સારા વિદ્વાન બ્રાહ્મણો બધા મળ્યા છે. હું એક વાત તમને કહું, દરેક યજમાનને એવી ઈચ્છા હોય કે અમને સારા વક્તા મળે, અમને સારા વિદ્વાન બ્રાહ્મણો મળે. આવી ઈચ્છા હોય ને કે ન હોય? તો આજે તમે ખરેખર બધા જ ખૂબ ભાગ્યશાળી છો કે તમને આવા સારા વિદ્વાન બ્રાહ્મણો મળ્યા છે. જોરદાર તાળીઓથી વિદ્વાન બ્રાહ્મણોને વધાવો. બીજી એક વાત, આપણે જે કાંઈ પણ એને દક્ષિણા આપવાના છે એ મારા હિસાબે તો ઓછી જ કહેવાય હો. મારા હિસાબે એ દક્ષિણા ઓછી જ કહેવાય, પણ છતાં બ્રાહ્મણ છે ને એ સંતોષી છે. પણ ઘણા લોકો બ્રાહ્મણોને ખૂબ ભગવતા હોય છે. મારા વાલા, કોઈ પણ એક વ્યક્તિ આખો દિવસ કામ કરે ને તો એ આખા દિવસમાં ઓછામાં ઓછા એને 2,000 રૂપિયા મળતા હોય છે, 2,000 થી 2,500. એ બ્રાહ્મણ આપણી યથાશક્તિ દક્ષિણામાં રાજી થતો અને આપણા પૂર્વજોને આશીર્વાદ અને આપણને આશીર્વાદ આપીને જાય એવા બ્રાહ્મણોને કોઈ દિવસ ભોગવવા નહીં હો મારા વાલા. અને હું તો ત્યાં સુધી કહું કે ભલે તમે આમાં જેટલા કાંઈ પણ રકમ લખાવી હોય, પણ હજી તમારા પાસે અડધી કલાક છે. અહીંયા આરતી થઈ જાય ને તમને એમ થાય કે અમારા પોથી ઉપર અમારા બ્રાહ્મણને અમારા તરફથી કાંઈ પણ આપવું છે, તો હું તમને કહું છું, આપજો. મારો દ્વારકાધીશ એનાથી 100 ગણું કરીને તમને આપશે. અહીંયા નહીં આપતા ચાલશે, અહીંયા ન આપતા ત્યાં આપજો. દ્વારકાધીશ ખૂબ રાજી થશે. અને દાનનો મહિમા બતાવ્યો છે. ઘણા બધા પ્રકારના દાન છે. સોનાનું દાન છે, ચાંદીનું દાન છે, વસ્ત્રનું દાન છે, રૂપાનું દાન છે, અને છેલ્લે કવર છે. આ તો આપણે આપવું જોઈએ. તો તમારી જેવી શક્તિ એ પ્રમાણે તમે આપજો. તો કહેવાનો મતલબ એ છે કે તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે આટલા વિદ્વાન બ્રાહ્મણો તમને મળ્યા છે. અને આવા વિદ્વાન બ્રાહ્મણો મળે ક્યારે? તો કે તમારા ગુરુ સમાન તમારા આચાર્ય શ્રી શાસ્ત્રીજી વિપુલભાઈ એ તમને મળ્યા છે. એટલા માટે આવા વિદ્વાન બ્રાહ્મણો તમને મળ્યા છે. કારણ કે ગુરુ હંમેશા એના શિષ્યનું કે એના પરિવારનું, જે શિષ્ય પરિવાર હોય એનું સારું જ ઈચ્છે. અને કેટલું સારું આ પરિવાર માટે અમારા વિપુલભાઈએ ઈચ્છું છે એ મારાથી વિશેષ કોઈ સમજી નહીં શકે. કારણ કે મહિનામાં લગભગ 7 થી 8 વખત વિપુલભાઈ જોડે, જયદીપભાઈ જોડે અમારી વાતોચીતો થતી. કેવી રીતે કરશું મયુરભાઈ, અને જોજો અમારો ગાંધી પરિવાર રાજી થઈ જવો જોઈએ, ખૂબ રાજી થવો જોઈએ. તમે બીજી કોઈ ચિંતા ન કરતા, એ બધી જવાબદારી મારી, રહેવાથી રહે, ખાવા પીવાથી રહે, તમને કોઈ તકલીફ નહીં પડે. આ શબ્દ અમારા વિપુલભાઈના હતા. જોરદાર તાળી તમારા ગુરુ સ્વરૂપ વિપુલભાઈ માટે. ખૂબ જ વિદ્વાન છે અને એ પોતે આમ જુઓ તો ભાગવતના ભક્તા જ છે. એને ભાગવત પણ ભણ્યા છે અને એનાથી વિશેષ એ જ્યોતિષના જ્ઞાતા છે. બહુ સારામાં સારું જ્યોતિષ જાણે છે. ક્યારેક અમારા મનના પ્રશ્ન એવા હોય ને જે અમે ન સમજી શકતા હોય તો અમે ફોન કરીને વિપુલભાઈને કહેતા હોઈએ છીએ કે વિપુલભાઈ આનો કંઈક
તો તમે ખરેખર આજે આ ગાંધી પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને અમારા વિપુલભાઈ જેવા શાસ્ત્રીજી ગુરુપદે પ્રાપ્ત થયા છે. જોરદાર તાળીઓથી આપણે વિપુલભાઈને વધાવીશું. એવા જ બીજા આચાર્ય એ વિપુલભાઈના નાનકડા ભાઈ અમારા જયદીપભાઈ અઠવાડિયે 4-5 વાર મને ફોન કરે કે ભાઈ વિપુલભાઈનો ફોન આવ્યો તો જોજો મયુરભાઈ, અને રાજુભાઈનો ફોન આવ્યો હોય એમને, અને એનાથી વિશેષ જયેશભાઈનો ફોન આવ્યો હોય. હમણાં મારી કથા હતી અહીંયા નાના જડેશ્વર ભાદરવા મહિનામાં નોમથી અમાસ, તો મને ફોન આવ્યો એ કે શાસ્ત્રીજી જયેશભાઈનો ફોન હતો. ક્યાં છે જયેશભાઈ? આવ્યા. એ કે જયેશભાઈનો ફોન આવ્યો તો કે આ કથામાં ઓલો અવાજ કરતા હોય પોપટના અને મોરલાના ને એ અવાજવાળા ભાઈ કેમ નથી? તો એ કે આપણે એ કથામાં આ બધા જોશો, તમે જોજો મયુરભાઈ, એ વ્યક્તિ તો આવા જ જોઈએ, ઝાંખીવાળા ભાઈ તો આવા જ જોઈએ, આમાં કાંઈ વસ્તુ બાકી ન રહેવી જોઈએ, એ બધી જવાબદારી તમારી છે. વારે વારે મને એ અમારા જયદીપભાઈ યાદ દેવડાવે, અને એ પણ ખૂબ જ વિદ્વાન છે, એને પણ પારાયણ કર્યું છે, તમને નિત્ય પૂજામાં સાથ સહકાર આપ્યો છે, એક એક વસ્તુનું એને ધ્યાન આપ્યું છે સાહેબ, એક એક ઉત્સવોમાં ધ્યાન આપ્યું છે, ખૂબ જ વિદ્વાન છે. અને અમે તો એક પાઠશાળાના સહપાઠી છીએ, અમારા જયદીપભાઈને હું. આમ હું મોટો છું પણ આમ એ મોટા લાગે. બોલો રાધે રાધે. લાગે ને મોટા? એ મોટા લાગે કે નથી લાગતા? તો પછી ખૂબ જ સારા જ્ઞાની છે, એ પણ જ્યોતિષના જ્ઞાતા છે, અને ખૂબ જ સુંદર કર્મ કરાવે છે. તો એને પણ ખૂબ ધ્યાન દઈ અને તમારું આ કાર્ય સફળ કરવામાં એનો પણ હાથ છે. જોરદાર તાળી એના માટે પણ થઈ જાય. વ્યાસપીઠ આ બંને આચાર્યોને હું તો આ આશીર્વાદ ન દઈ શકું, પણ ભગવાન ભાગવતજીને પ્રાર્થના કરું કે એના ક્ષેત્રની અંદર ખૂબ 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 પ્રગતિ કરે, અને જેમ આ ગાંધી પરિવારનું યજમાનોનું ભલું ઈચ્છું છે, એવી જ રીતે જે પરિવારો એના પાસે યજમાન પદે હોય એ બધા જ યજમાનોનું ભલું હર હંમેશા ઈચ્છે, એવી હું ભગવાન ભાગવતજીને પ્રાર્થના કરું છું. તો ખૂબ જ સુંદર વિદ્વાન બ્રાહ્મણો મળ્યા છે, આચાર્યો મળ્યા છે, ગુરુજનો મળ્યા છે, અને એવી જ રીતે આપણી આ કથામાં સુંદર આપણા સંગીત વૃંદો મળ્યા છે. મેં ગઈકાલે કે પરમદી તો બધાના નામ કીધા હતા, પણ ફરી એક વખત કહી દઉં. અમારા જનકભાઈ પેડ વગાડે છે ને અલગ અલગ જે અવાજ મોરલાલાઓના, સમુદ્રના ને આ ગાજવીજના ને અમારા બધા અવાજ અમારા જનકભાઈ કરતા. પોતે સુંદર સિંગર છે, ગાય છે. એનાથી વિશેષ કે પોતે ઇવેન્ટના બહુ સારા કામકાજ કરે છો. તમારે જ્યારે પણ તમારી દીકરી દીકરાના કાંઈ લગ્ન પ્રસંગમાં લગ્ન ગીતની કે દાંડિયા રાસની જરૂર પડે ને, તો તમે વિપુલભાઈને કહેજો કે અમને જનકભાઈ હારે કોન્ટેક્ટ કરાવો, એટલે જનકભાઈ બહુ સારી વ્યવસ્થા કરીને આપશે લગ્ન ગીતની, દાંડિયા રાસની. પણ મેં તમને કહ્યું હતું ને કે દરેક વ્યક્તિએ કાંઈક ને કાંઈક દશાંશ કાઢવો જોઈએ. તો એ એવું વિચારે છે કે મયુરભાઈ હું કથામાં જાઉં છું, શું કામ જાઉં છું? પૈસા માટે નહીં, પણ એ કથામાં જઈને મારો પણ કાંઈક દશાંશ નીકળે, આ ઇવેન્ટમાંથી જે કાંઈ પણ કમાણો હોઉં ને એ આ કથામાં પાછું વાળી દઉં, એટલા માટે હું કથા કરું છું. તો જોરદાર તાળી અમારા જનકભાઈ માટે સાહેબ. વ્યાસપીઠ એને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે, અને અમારો ને જનકભાઈનો લગભગ 24 વર્ષથી આ સંબંધ છે, અને મારા મોટા ભાઈ તરીકે છે. ક્યારે એવું લાગે એટલે એ મને રૂમમાં જઈને કહી દે કે આમ નહીં, આમ થવું જોઈએ, અને હું એનું માનું ખરા, કારણ કે ભાઈ છે. હમણાં ગઈકાલે મેં તમને 16 શણગારની વાત કહી ને, એ હું ભૂલી ગયો હતો, તો મને યાદ દેવડાવ્યું. મને કે ભાઈ તમે હમણાં ઘણા દિવસથી આ ઘણી કથામાં કીધું નથી, તમે 16 શણગાર વિશે, એને મને યાદ દેવડાવ્યું. પરમદી રાત્રે હું તબિયત થોડીક ઠીક નથી, તો ભોજન નહોતું કરવું, તો એને ખબર પડી. તો જયદીપભાઈએ મને ઘણું બધું કીધું, મેં જયદીપભાઈને ના પાડી દીધી, હું એનું માન્યો નહીં, એટલે એને જનકભાઈને કીધું. જનકભાઈ રૂમમાં આવ્યા, મને કે હાલ ભાઈ હાલ પહેલાં જમવાનું પતાવ.
મેં કીધું ભાઈ મારે જમવું. એ કંઈ કાંઈ સાંભળવું નથી. હાલ રાત્રે 10:30 ભોજનાલયમાં મને ભોજન કરાવ્યું. એટલે પૂરા હકથી જેમ મોટો ભાઈ નાના ભાઈને કહી શકે, બસ એ જ અમારો સંબંધ છે. તો એવા અમારા વાલા જનકભાઈ, જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ. જ્યારે જ્યારે આપણે કાંઈ પણ આવા પ્રસંગો કરીએ ને ત્યારે આપણે એમને બોલાવીએ, તો જેમ પ્રેમથી તમે આવ્યા છો એ રીતે ફરી પાછા મારા વાલા આવી રીતે આવતા રહેજો. એની બાજુમાં કીબોર્ડ ઉપર બેઠેલા અમારા ભાસ્કરભાઈ, જેમ સૂર્યનો પ્રકાશ હોય ને એમ અમારા ભાસ્કરભાઈનો પ્રકાશ છો. એ કીબોર્ડ જે વગાડે ને એની આંગળીઓ જે ફરતી હોય ને એ જોવા જેવી છે. ને એના એક એક સૂર, અહીંયા એમ કહી કે બંસરીનો સૂર ભગવાને છેડ્યો છે, તો ત્યાંથી બંસરી વાગી જ ગયો હોય. અને એમ જ થાય આપણને કે કૃષ્ણએ બંસરી વગાડેલી છે. મોટા મોટા પ્રોગ્રામો કરે. મેં કહ્યું હતું ને, અમેરિકા, લંડન, બધી જગ્યાએ જાય છે એ વગાડવા માટે. પણ મારા સાથે એને લાગણી છે, પ્રેમ છે, ને પ્રેમના તાંતડે એ અહીંયા કથામાં આવ્યા છે. બજેટના ભાવે નથી આવ્યા, કારણ કે બજેટ તો હું આમાંથી 4માંથી એકઈને ન આપી શકું. આ 7 દિવસનું ન આપી શકું સાહેબ. પણ એ એક પ્રેમના તાતડે એ મારા સાથે મારો ભાઈ તરીકે અમારા ભાસ્કરભાઈ આવ્યા છે. વ્યાસપીઠ એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે, એના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે. એની બાદ અમારા તબલા ઉપર બેઠેલો અમારો માનવ ખૂબ સુંદર તબલા વગાડે છે. અને એના તબલાના નાદ ઉપર, તાલ ઉપર તમે બધા નાચો છો. ને હજી તમારે 10 મિનિટ નાચવાનું છે ને. દ્વારકાધીશને યાદ કરવા જ કે હવે ભોજન ભૂખ લાગી છે. હે ભોજન ભૂખ લાગી છે. જય હો. જે તમે તો કીધું, પણ આ બાજુ બહેનોને ભૂખ લાગી. જો બગાસા ખાઈ છે, ગરબા કરવા છે. હો તો જોરદાર તાળીથી અમારા માનવભાઈને વધાવીશું. એના ક્ષેત્રની અંદર ખૂબ ખૂબ આગળ વધે અને એની જે કાંઈ પણ ઈચ્છા છે દ્વારકાધીશ અને માં મોગલ એની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરે એવો વ્યાસપીઠ એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. એની બાજુમાં મોરલો બેઠો છે જેનું નામ છે ચિરાગ, અને પ્રેમથી અમે એને કહીએ છીએ ચિંટુ. એ અમારો ચિરાગ કેવું સુંદર ગાય અને તમને નાચવાની ઈચ્છા થાય ને થાય જ. થાય કે ન થાય? તો એના માટે તાળી ઓછી વાગે છો. એના ક્ષેત્રની અંદર અમારો ચિરાગભાઈ ખૂબ આગળ વધે. ગઈકાલનો પ્રોગ્રામ એટલો અદ્ભુત અમારા ચિરાગભાઈએ કર્યો હતો અને એટલા બધા લોકો રાજી થઈ ગયા, અને બીજા 5 પ્રોગ્રામ નક્કી કરીને આવ્યો છે. વિચાર કરો કેવું સુંદર એને ગાયું હશે. તો એ અમારા ચિરાગભાઈ હમણાં આ નવરાત્રિ ગઈ ને ત્યારે જુનાગઢમાં હતા, બ્રહ્મ સમાજની નવરાત્રિમાં. બહુ સરસ મજાનું ગાયું હતું. અને 9 દિવસનું પેમેન્ટ 2 લાખ રૂપિયા નવરાત્રિનું લે છે. આવા વ્યક્તિ છે. તો એવા વ્યક્તિ 7 દિવસ આપણા સાથે આવ્યા છે ચિરાગભાઈ. તો જોરદાર તાળીઓથી ફરી એક વખત એને વધાવો. જ્યારે જ્યારે આપણે બોલાવીએ ત્યારે ત્યારે આપણા ભેગા હસતા મુખે આવે. અને ગઈકાલે જેમ એને એક એક દીકરીઓના ગીત ગાયા હતા, તમારા બધાના મન ભરાઈ ગયા હતા. તમારા બધાના તો મન ભરાઈ ગયા. અમારા શાસ્ત્રીજી, અમારા જયદીપભાઈનું પણ મન ભરાઈ ગયો. અને તમે બધા તો એના ઉપર પૈસા ઉડાડતા હતા. ગઈકાલે અમારા જયદીપભાઈ લગભગ 4-5 હજાર રૂપિયા ઉડાડી દીધા. બોલો, વિચાર કરો. તો એવું સુંદર અમારા ચિરાગભાઈ ગાય છે. એની બાજુમાં અમારો ભાઈ રાજવીરભાઈ, જયવીરભાઈ કેટલું સુંદર ગાય છે. નાનો છો જી, પણ એનો અવાજ પણ બહુ સુંદર છે. જોરદાર તાળીઓથી આપણે એને પણ વધાવીશું. મેં કહ્યું ને કે વક્તા કિમ કરિષ્યતિ યત્ર શ્રોતા ન વિદ્યતે. આ ખાલી મારા એકથી આ તમને બધાને મજા આવી જ નીચે ઉતરીને કહો કે દાદા બહુ મજા આવી, આવી કથા સાંભળી નથી ને આવી કથા અહીંયા થઈ નથી, આવું બધું તમે ક્યારે બોલી શકો? બોલે આ મારો આખો પરિવાર મારી સાથે હોય ને, અને બધાનો સાથ હોય ને તો જ તમે આવું બોલી શકો. તો અમારા બ્રાહ્મણો, મારે તો ખાલી 3 કલાક સવારે ને 3 કલાક સાંજે કથા વાંચવાની હોય, પણ બાકી બધી જવાબદારી આ આચાર્યોની હોય છે. અને એવી જ રીતે આ સંગીત વૃંદોની જવાબદારી હોય છે.
તો આ આખો મારો પરિવાર છે સાહેબ. આ કોઈ મારા આસિસ્ટન્ટનો નથી, કોઈ મારા પીએ નથી, આ બધા જ મારા ભાઈઓ છે. અને ભાઈઓ હોય ને એ જ આવી રીતે કામ કરે બરાબર. બાકી ઘડિયાળ બતાવે કે ભાઈ હવે 1 વાગ્યો, એટલે આ બધા મારા ભાઈઓ છે. 7 દિવસ સુધી મારો અવાજ તમારા સુધી પહોંચાડ્યો એવા અમારા જીતુભાઈનો સાઉન્ડ, શંકર સાઉન્ડ. જોરદાર તાળીઓથી આપણે એ જીતુભાઈને વધાવીએ. પહેલી વખત મારી આ કથામાં શંકર સાઉન્ડ છે, અને એ પણ શંકર એટલે મહાદેવ, અને જીતુભાઈ પણ મહાદેવનું રૂપ જ છે. ઓ ભાઈ, ભૂદેવ છે ને. બહુ સુંદર એવું સાઉન્ડ અમારા જીતુભાઈ આપ્યું છે. વ્યાસપીઠ એને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપે, ખૂબ એની પણ પ્રગતિ થાય. જોકે આ વિસ્તારમાં એમનું ખૂબ સારું નામ છે. હું તો એમ કહું દરેક વિસ્તારમાં શંકર સાઉન્ડનું નામ ખૂબ આગળ વધે. વ્યાસપીઠ એવા આશીર્વાદ આપે છે. અને એમાં ઓપરેટિંગમાં બેઠા હતા અમારા સલીમભાઈ, ખૂબ ખૂબ વ્યાસપીઠ એને પણ આશીર્વાદ આપે છે. બહુ જવાબદારીવાળું કામ છે. અને નાની એવી જગ્યામાં આટલું મોટું સાઉન્ડ મારી અને વિસલ ન આવવા દેવી એ ઓપરેટરનું કામ છે. બહુ સારું. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. જેને મને ને તમને 7 દિવસ સુધી આપણે કથા સાંભળતા હતા, રાસ રમતા હતા, આપણે જમતા હતા, આ બધું જેને કેદ કર્યું છે, વર્ષો સુધી આપણી યાદીમાં રહે એવી રીતે કેદ કર્યું છે, એવા ચામુંડા ડિજિટલ સ્ટુડિયો વાળા ભાઈઓને, 3 ભાઈઓ 4 ભાઈઓ છે, બધાને આપણે એને વધાવીશું. અને એમની ચામુંડા ડિજિટલ યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો, એને પણ આગળ વધારજો. અને એની ચેનલમાં આપણી આ કથા આવતી હતી. મારી ચેનલ મયુરભાઈજી ભટ્ટ એમાં પણ કથા આવતી હતી, પણ થોડો નેટનો પ્રોબ્લેમ હતો એટલે એમની ચેનલમાં વધારે આવતી હતી. તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. એ પણ એના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે. વિચાર કરો, આ બધા અહીંયા કમાવા આવ્યા હતા. આ બ્રાહ્મણોને હવે કર્મ કરે છે તો એને 2 પૈસા મળવા જ જોઈએ ને. એને શૂટિંગ કરે છે તો એને 2 પૈસા મળવા જોઈએ. પણ ગઈકાલે મેં જોયું કે અમારા બ્રાહ્મણોમાંથી 3-4 જણાએ અહીંયા ઠાકોરજીના હાથ ઘરેણામાં પૈસા આપ્યા હે, અને ચામુંડા ડિજિટલ સ્ટુડિયોવાળા ભાઈએ પણ આપ્યા. અરે આ વાડીમાં રહેતા જે કામ કરવાવાળા હતા એને આપ્યા છે આમાં ભગવાનને, કે ભાઈ ખાલી ગાંધી પરિવાર નહીં, અમારું કલ્યાણ થાય. તો આ બધાએ આપણને સાથ સહકાર આપ્યો છે. મને ને તમને જેને આ છાયણામાં રાખ્યા છે એ મંડપવાળા ભાઈ, એમનું નામ યાદ નથી, હનીફભાઈએ સુંદર એવી વ્યવસ્થા આ મંડપની, સ્ટેજની, જ્યારે જ્યારે આપણે ઉત્સવ આવે ત્યારે એ સરસ મજાની સુવિધાઓ 10 મિનિટમાં તૈયાર કરી દેતા એ હનીફભાઈને પણ ખૂબ ખૂબ વ્યાસપીઠ આશીર્વાદ આપે છે. એ ખૂબ ખૂબ એના ક્ષેત્રની અંદર આગળ વધે. બીજું, સવારે નાસ્તો, બપોરે જમવાનું, ચા પાણી, સાંજે જમવાનું, આ બધું જે ભોજનશાળામાં જે રસોયા ભાઈ બનાવીને તમને જમાડતા વ્યાસપીઠ એ બધાને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. એના સાથે જે તમે કાર્યકર્તાઓ તરીકે 10 બહેનો કે 10 ભાઈઓ કામ માટે રાખ્યા છે એને પણ આ કથામાં સેવા કરી છે સાહેબ. વ્યાસપીઠ એને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપે. જે આ કથામાં જે તન મન ધનથી ઉપયોગી થયા છે એ બધાને વ્યાસપીઠ આશીર્વાદ આપે છે. કોઈનું નામ રહી ગયું હોય તો માફ કરજો, પણ કદાચ કોઈ બાકી રહી ગયું હોય તો બધાએ આમાં સાથ સહકાર, કુટુંબ પરિવાર બધાએ આપ્યો છે. અંતમાં વક્તા કિમ કરિષ્યતિ યત્ર શ્રોતા ન વિદ્યતે. હું ગમે તેટલી સારી કથા કરતો હોઉં, પણ તમારા જેવા ભાવુક શ્રોતાજનો, વૈષ્ણવજનો બેઠા ન હોય તો મારી કથા વ્યર્થ જાય. તો એકવાર જોરદાર તાળી તમારા બધા માટે સાહેબ, કે આ 7 દિવસ સુધી તમે આ દિવ્ય કથા પૂરા ભાવથી, શાંતિથી તમે આ કથા સાંભળી છે. નકર અમને તો ઘણી જગ્યાએ અનુભવ હોય છે કે કથાઓમાં વાતો કરતા હોય છે, કા મોબાઈલમાં ધ્યાન હોય છે. પણ કોઈક જ આ ગાંધી પરિવાર જેવો આખો પરિવાર કે કુટુંબ મળી જાય કે મંડપમાં આવ્યા પછી મોબાઈલ સાઈડમાં રાખી દે અને 2-5 મિનિટ વાત કરીને પછી 3 કલાક પૂરા ભાવથી કથા સાંભળે, એવો ગાંધી પરિવાર કોક જ જગ્યાએ મળે.
તો એકવાર જોરદાર તાળી તમારા બધા માટે. જેને ઝાંખીના દર્શન કરાવ્યા છે એવા અમારા આકાશભાઈ અને રવિભાઈ, જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ. આ એક એક દર્શન કરાવ્યા શ્રીજી બાબાના, વલ્ભાચાર્યજીના, યમુનાજીના, આ બધા દર્શન અમારા ઝાંખીવાળા ભાઈએ કરાવ્યા છે. બીજું, તમારું જેમ ભોજન નીચે ચાલુ હતું એવી જ રીતે અમારું બ્રાહ્મણોનું ને સંગીતવાળાનું અલગ રસોડું હતું. એમાં અમારા એક બા જે સુંદર સુંદર રસોઈ બનાવી અને અમને ભોજન કરાવ્યું છે. વ્યાસપીઠ એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપે, એ પણ એના ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધે. હવે કોઈ કદાચ બાકી રહી જતું હોય તો ક્ષમા માગું છું. વાત રહી મારું મૂળ વતન છે દ્વારકા મીઠાપુર. દ્વારકા વેદભવન વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે સંસ્કૃતમાં, અને છેલ્લા 24 વર્ષથી હું બોમ્બે કાંદીવલી વેસ્ટ મહાવીર નગરમાં રહું છું. ગુરુ કૃપાથી અને મારા દ્વારકાધીશના આશીર્વાદથી અને મારા મા બાપના આશીર્વાદથી આ વ્યાસપીઠ ઉપર બેસવાનો મને અવસર મળે છે. અને આ બધા દેવતાઓની કૃપાથી જ એ જે બોલાવડાવે છે એ વ્યાસપીઠ ઉપરથી હું બોલું છું. કદાચ અહીંયા મારા શબ્દ કોઈને મેચિંગ થતા હોય તો કોઈએ એવું ન સમજવું કે શાસ્ત્રીજી મને સંભળાવે છે. અહીંથી કોઈને સંભળાવતા છે જ નહીં. અમારો કોઈ એવો ઈરાદો હોય જ નહીં કે અમે કોઈને સંભળાવીએ. અમે તમને બધાને સંભળાવવા વાળા કોણ? અમે તમને ન સંભળાવીએ, પણ અમે તમને ટકોર ચોક્કસ કરીએ. સમાજને ટકોર કરવો અને સાચા અને સારા માર્ગે લઈ જવા, બસ એ અમારી ફરજ છે. એ અમે અમારી ફરજ નિભાવીએ છીએ મારા વાલા. તો ક્યારેક એવા શબ્દ બોલાઈ ગયા હોય અને તમને કદાચ દુઃખ થયું હોય તો વ્યાસપીઠ તમારા સૌ પાસે માફી માંગે છે. બીજું કે આમ તો હું કોઈ દિવસ કહેતો નથી, પણ આજે કહું છું, કદાચ આ 7 દિવસ દરમિયાન તમને કોઈ એક નિયમ રાખવાની ઈચ્છા થાય તો કોઈ પણ એક નિયમ રાખજો, તમારા જીવનમાં તમને ખૂબ કામ આવશે. બીજી વાત, કોઈને વ્યસન હોય, હું અહીંયા વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરવા નથી આવ્યો, પણ કદાચ કોઈ માવો ખાતો હોય, કોઈ બીડી પીતા હોય કે પછી કોઈ સિગરેટ પીતા હોય, તો આવું કોઈ વ્યસન હોય અને કદાચ એને દિલથી ઈચ્છા થતી હોય તો જ એ છોડજો. બાકી હું કહું ને મને સારું લગાડવા માટે કોઈને છોડવું હોય તો છોડતા નહીં. અંદરથી એવી ઈચ્છા થાય કે નહીં, કથા સાંભળ્યા પછી કાંઈક દક્ષિણા રૂપે શાસ્ત્રીજીને આપવું જોઈએ. આમ તો મારે તમારા બધા પાસેથી દક્ષિણા લેવી પડે ને. 7 દિવસ કથા સંભળાવી છે, મુખ્ય મનોરથી પરિવાર દક્ષિણા આપી તો બરોબર છે, પણ તમારા બધા પાસેથી મારે દક્ષિણા લેવી પડે તો મારે બીજું કાંઈ તમારા પાસેથી દક્ષિણા ન જોતી. આ દક્ષિણામાં આપજો કે કદાચ કોઈ પણ આવા વ્યસન હોય એને તમે દૂર કરશો. બીજી વાત, કોઈ ગરીબ ઘરની કન્યા પરણતી હોય ને તો એમાં 5, 25, 50,000 રૂપિયા ભગવાને તમને આપ્યા હોય ને તો એ દીકરીને વિવાહમાં વાપરજો. આ મારી દક્ષિણા. અને ત્રીજી દક્ષિણા એ કે જ્યારે તમે ભોજન કરવા બેસો ને, તમને જે ભાવતું હોય, તમે ખાધું હોય એ જ વસ્તુ તમે તમારી થાળીમાં લેજો. બાકી ચાખવા માટે પણ નવીન વાનગી લેતા નહીં, અને નવીન વાનગી લ્યો તો એ બધી પરિપૂર્ણ કરજો. થાળી આખી કોરી થવી જોઈએ. અમારી ત્રીજી દક્ષિણા છે. આટલા વાક્ય કહી આજની આપણી આ 7 દિવસની શ્રીમદ ભાગવત રૂપી કથા અહીંયા ભાગવતજીના ચરણારવિંદમાં હું અર્પણ કરું છું. બીજી વાત, અહીંયા મારા ભૂદેવોમાંથી એક શાસ્ત્રીજીને કંઈક બોલવું છે આ ગાંધી પરિવાર માટે, તો જલ્દીથી જલ્દી અહીંયા આવે. 2 જ મિનિટમાં એ આપને કંઈક કહેવા માગે છે. તો એવા અમારા શાસ્ત્રીજી જલ્દીથી જલ્દી અહીંયા ઉપસ્થિત થાય. પછી અહીંથી અમારા જયદીપભાઈ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે બધું કાર્યક્રમ થશે. આવો જય જયકાર કરી આપણા 7 દિવસની કથા ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, ભાગવત નારાયણ ભગવાન કી જય. પ્રેમ से बोलो नमः पार्वती पतये. हर हर महादेव. जय जय श्री राधे. जय जय श्री राधे.
કથામાં વધારેમાં વધારે મહેનત જેને જેને કરી છે, મને 2-3 જણાના નામ યાદ છે. અમારા રાજુભાઈ, ક્યાં ગયા? અમારા રાજુભાઈ ખૂબ મહેનત કરી છે. અને બીજા એક ભાઈ, એમનું નામ હું ભૂલી ગયો, ગઈકાલે 40 પગથિયા જેને ચડાવ્યા હતા ને, અમારા રાકેશભાઈ ખૂબ ખૂબ મહેનત કરી છે. ભાઈ સવારના આવી જાય અને રાત્રે પણ અહીંયા રહીએ. એ થોડી વાર પૂરતા ઘરે કદાચ જતા હશે વસ્ત્ર બદલાવવા માટે, બાકી તો જ્યારે જોઉં ત્યારે અહીંયા જ હોય છે. દુકાને લગભગ જતા નથી. 7 દિવસ સુધી કે આપણે દુકાનમાં જવું નથી, હરી કરશે બધું થશે. એટલે બધું મૂકીને અહીંયા હાજર હતા અમારા રાજુભાઈ, અમારા શૈલેષભાઈ, રાકેશભાઈ, વિજયભાઈ, એક નીરવભાઈ. આ બધા જ ભાઈઓએ ખૂબ મહેનત કરી છે. જોરદાર તાળીઓથી અમારા જયેશભાઈ, પછી અમારા પરેશભાઈ, જેને ભોજનશાળા આખી સંભાળી છે. આ સંભાળવું ને બહુ અઘરું છે. તરત ઈશારો કરે કે અહીંયા ઠંડુ આવી ગયો, ફાલુદા આવી ગયો, ચિઠ્ઠી આવી જાય કે જે આવેલા મહેમાનો છે, પરિવારજનો છે, એને તકલીફ ન પડવી જોઈએ. તો વ્યાસપીઠ આ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. અને છેલ્લે ગઈકાલે જેને અમને દર્શન કરાવ્યા વ્યાસપીઠ, એને પણ આશીર્વાદ આપે છે. શેના દર્શન કરાવ્યા એ બેનને ખબર છે, વધારે કાંઈ વિશેષ બોલવું નથી. વ્યાસપીઠ એને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો, દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વિશેષ સમય ન લેતા આ ગાંધી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, કથા કરવી છે એવું 6 મહિનાથી વિચારતા હતા. વિપુલભાઈ સાથે વાતચીત થઈ, રાજુભાઈ તથા આખા ગાંધી પરિવાર, અને વિપુલભાઈ દ્વારા મયુરભાઈનો કોન્ટેક્ટ થયો અને આપણને સૌને સારા એવા વક્તા મળ્યા છે. ઘણા બધા એવા પ્રશ્નો હોય છે જેનું સમાધાન કરવું અઘરું હોય છે, પણ અમારા શાસ્ત્રીજી છે, એમની સાથે હું આજે વર્ષોથી છું. એક ભાઈની જેમ અમને રાખે છે, પણ એની કોઈ ડિમાન્ડ હોતી નથી, કોઈ ફરમાશ હોતી નથી, ને કોઈ જાતની એની એવી રિક્વેસ્ટ હોતી નથી કે આ વસ્તુ મારે જોશે. તમે જે આયોજન કર્યું હશે એ આયોજનને સારું કેમ કરવું એવો એમનો ભાવ હોય છે. ખૂબ એવી દેશોમાં તો કથા કરે જ છે, પણ વિદેશોની અંદર પણ એમની 5 થી 6 કથા થઈ ગઈ છે. હમણાં ડિસેમ્બરમાં પણ છે એક ભાગવત કથા દુબઈની અંદર, આફ્રિકાની અંદર પણ એમની કથા છે. તો દેશો વિદેશોમાં જેમનું ખૂબ નામ છે અને ભગવાનની કૃપાથી ખૂબ એ પ્રગતિ કરે છે અને આગળ વધ્યા છે. તો આ બધા ગાંધી પરિવાર દ્વારા પૂજ્ય વ્યાસાસને શાસ્ત્રીજીને બિરાજમાન કર્યા. એમાં સૌથી વધારે મહેનત જો કરી હોય તો રાજુભાઈ છે અમારા. રાજુભાઈએ શાસ્ત્રીજીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહેનત છે. ત્યારબાદ રાકેશભાઈ, વિજયભાઈ, અમારી કથા ચાલતી હતી શેરગઢની અંદર, ત્યાં આવી અને એમને કીધું કે ભાઈ અમારે રૂબરૂ શાસ્ત્રીજીને મળવું છે. બધું પધારો, તમને જ્યારે સમય હોય ત્યારે. કથાનું શ્રવણ કર્યું, એમને લાગ્યું યોગ્ય છે. પછી થોડીક 2-4 જે વાતો હતી એ બધી વાતચીત કરી. અને એનાથી વિશેષ અમારા વિપુલભાઈ, કે વિપુલભાઈની એટલી મહેનત, એમનો પગ એક્સિડન્ટ થયું છે આપને બધાને ખબર છે, છતાં એનું બધું જ કામ મૂકીને આ કથાની અંદર ખૂબ દોડ્યા છે. આપણે તાલીઓથી બધાને વધાવીએ. વિશેષ કાંઈ ન કહેતા, જે કથાનો અમને આનંદ આવ્યો છે, અમે કથા ઘણી બધી જગ્યાએ કરવા જઈએ છીએ, પણ કથા અમે વર્ષો પહેલાં બુક થઈ જાય છે, 1-1 વર્ષ અગાઉ બુક થઈ ગયેલી હોય છે. બધું આયોજન થઈ ગયું હોય, બધા લિસ્ટ અપાઈ ગયા હોય, બધી વસ્તુઓ કહેવાઈ ગઈ હોય કે આમની આ બધું કરવાનું છે, છતાં સમય જાય ત્યારે વ્યવસ્થા હોતી નથી. પણ આજે આ ગાંધી પરિવારની અંદર અમે જોયું કે જે એમની જે વ્યવસ્થા છે, જે એમને મેનેજમેન્ટ કર્યું છે, એને એક વખત તાલીઓથી વધાવીએ. કે આ સુવિધા, આ જે ફેસિલિટી છે, અને આ જે એની
આયોજન કર્યું છે. ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય કર્યું છે. એમાં આખો ગાંધી પરિવાર, બધા જ ભાઈઓ બહેનો બધાએ સહભાગી થયા છે અને બધાએ મહેનત કરી અને આ પ્રસંગને દીપાયો છે. એકલાથી કોઈ વ્યક્તિથી આ કાર્ય થતું નથી. આપણે સામાન્ય બી સત્યનારાયણ ભગવાનની કથા આપણી ઘરે કરવી હોય ને તો એમાં 5-6 જણાની જરૂર પડે. તો આ તો આવું ભગીરથ કાર્ય 7 દિવસનું, એમાં મહેમાનો બધા બારેથી આવતા હોય એની વ્યવસ્થા, બ્રાહ્મણોની વ્યવસ્થા, ભૂદેવોની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, કોઈને કાંઈ અસુવિધા ન થાય એવી નાની નાની વસ્તુઓનું ધ્યાન આપ્યું તો આ ગાંધી પરિવારે આપ્યું છે. જેની કોઈ નોંધ ન લઈ શકે એવું આ કાર્ય કર્યું છે. અમે બધે જોતા હોઈએ છીએ કે વ્યવસ્થાઓમાં ઘણી વખત એવી બધી ઓલું થતું હોય છે કે આપણે કીધું હોય સમયસર કોઈ વસ્તુ થતી ન શકતી હોય. તો આજે આ ગાંધી પરિવારે જે આયોજન કર્યું છે, ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય કર્યું છે. વિશેષ સમય ન લેતા બધા જ પરિવારજનોને, અમારા ગાંધી પરિવારના બધા ભાઈઓ બહેનોને બધાને આશીર્વાદ આપે છે અને ખૂબ તમારા વ્યાપારની અંદર તમે પ્રગતિ કરો, આગળ વધો અને ભગવાન તમને આવા સદકર્મ કરાવતા રહે એવા બધા બ્રાહ્મણોના આશીર્વાદ છે. ભૂદેવને આપણે કરીએ કે જે એમને આશીર્વાદ આપવા છે આપી દે. શ્રીહરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણં તન્નમામ્યહમ. જાજો સમય તો નથી લેવો, 2 જ મિનિટમાં મારે જે કહેવું છે એ હું કહીશ. શાસ્ત્રીજી માટે હું જો કે MA BEd MPhil છું અને મને શ્લોક બનાવવાની મારી એક ટેવ છે. તો પહેલું તો મેં શાસ્ત્રીજી માટે એક શ્લોક બનાવ્યો છે અને આ પરિવાર એટલે કે ગાંધી પરિવાર એના માટે શ્લોક બનાવ્યો છે. તો શાસ્ત્રીજી માટે જે શ્લોક બનાવ્યો છે એવો છે કે દુરેપી શ્રુત્વા ભવદીય કીર્તિ કર્ણૌ ચ તૃપ્તૌ ન ચ ચક્ષુ સામ્ય તયોર વિવાદ પરિહર્તુ કામ સમાગતોહમ ભવદર્શનાય. આનો અર્થ એવો છે કે દુરેપી શ્રુત્વા ભવદીય કીર્તિ. શાસ્ત્રીજીને ટીવીમાં ઘણી વખત જોયા છે, એમની વાતો ઘણી બધી સાંભળી છે, પણ દુરેપી શ્રુત્વા ભવદીય કીર્તિ, એમની કીર્તિ પણ સાંભળી છે, પણ એમને જોવા માટે આંખ અને એમને સાંભળવા માટે કાન. કર્ણૌ ચ દુપ્તૌ ન ચ ચક્ષુ સામ્ય. આ 2 કાન અને આંખ 2 બાંધે છે. શું કામ? તો કે એમને સાંભળવા માટે અને એમને જોવા માટે. કર્ણૌ તૃપ્તૌ તયોર વિવાદ પરિહર્તુ કામ સમાગતોહમ ભવદર્શનાય. આપણે બધા શું કામ ભેગા થયા? તો કે આવી વિદ્વાન વ્યક્તિ, અને એમનો એક પ્લસ પોઈન્ટ એ છે કે હું બ્રાહ્મણ છું એટલે કમ એવું નથી, પણ મેં મારી જિંદગીની અંદર ઘણા બધા કથાકારો જોયા છે. બરોબર, કથાઓ ઘણી બધી જોઈ છે, કથાઓ સાંભળી છે, ખુદ મેં ઘણી બધી કથાઓ કરી છે, પણ શાસ્ત્રીજીએ જે શ્લોક ગાન કર્યું છે ને એવી આ ક્ષેત્રમાં કથા થતી નથી. અને એમણે જે શ્લોક બોલી, શ્લોક ગાય અને ભજનને મહત્વ આપે છે પણ ઓછું, બીજી બાબતોને મહત્વ આપ્યું છે ઓછું, પણ શ્લોકને જે મહત્વ આપ્યું છે એનાથી અમે બધાય બ્રાહ્મણો બહુ પ્રસન્ન છે. અને અમે બધા બ્રાહ્મણો, આખું આ પારાયણના બધા જ બ્રાહ્મણો એમ કહે છે કે શાસ્ત્રીજીની કથા અવિરત ચાલતી રહી. અને મને તો એમનું ભવિષ્ય એવું દેખાય છે કે ભવિષ્યમાં જેમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમ જે કથામાં શ્લોકો ગાય છે એવી રીતના એમના જેટલી પ્રગતિ એમને પ્રાપ્ત થાય એવા અમારા બધા જ બ્રાહ્મણોના આશીર્વાદ છે. ત્યારબાદ પરિવારે જે અમને આટલા દિવસ સાચવા છે ને એના માટેના શ્લોકો છે. ભોજનમ તુ વરમ મધ્યે શીતલમ કુસુમમ પરમ ભાવ સુંદરમ પ્રયુ પરમ યુક્તમ પરિવાર ગાંધી ઉચ્યતે. આ પરિવારે અમને એટલા દિવસ એવી રીતના જમાડ્યા છે કે ખરેખર એની કોઈ સીમા નથી. અને આપણે એક બધાય જાણીએ છીએ કે અન્નથી સમાન કોઈ મોટું દાન નથી. તમને કોઈ કરોડો રૂપિયા આપી દે ને પણ તમને તૃપ્તિ ન થાય, એક ટાઈમનું ભોજન સારું મળી જાય ને એટલે સાહેબ તમે તૃપ્ત થઈ જાઓ. તો તમે બધાએ બ્રાહ્મણોને ભોજન કરાવી અને તૃપ્ત કર્યા છે, વચ્ચે ચા પાણી ઠંડુ આપીને તૃપ્ત કર્યા છે. અને એવો આ પરિવાર સદૈવ આ કથા માટે ભાવયુક્ત છે, એવો આ પરિવાર છે. મધુરમ ભોજનમ યુક્તમ ઉષ્ણ શીતલ વારીભી કથા કુંભ કૃષ્ણ સત્યમ સદૈવ ભાવ વિદ્યતે. સાહેબ આટલા દિવસ આ પરિવારના મોઢા ઉપર અમે જેટલાએ જોયું ને એને અમને એમ જ લાગે કે આ લોકો કૃષ્ણમાં અવિરત પ્રેમ કરે છે. આવો ભાવ તમારા બધાના મોઢા ઉપર અમને દેખાણો છે. ત્યારબાદ અમે
આ વિપુલભાઈ છે જે આપણા આચાર્ય છે એના માટે એક મારે કેવું છે કે વક્તા આજ્ઞા શિરોમાન્ય આચાર્ય આચરણવતદા વિપ્રવૃંદે પરમ પ્રીતિ ભાગવત ભાવ ઉચ્યતે. વિપુલભાઈએ જે અમારા બ્રાહ્મણો પ્રત્યે જે પ્રેમ એને પ્રીતિ છે. વિપુલભાઈ ખરેખર તો એ છે ને હું કહું એવું નથી, પણ એણે ક્યાંક ક્યાંક પોતાના ઘરની દક્ષિણા પણ બ્રાહ્મણોને આપી અને ખુશ કર્યા છે, એવું મારી સામે દાખલા છે સાહેબ, બરોબર. અને આ બ્રાહ્મણો માટે પોતે અવિરત તૈયાર છે. એમનું જે આચાર્ય બન્યા, તો આચાર્ય કોને કહેવાય કે જેનું આચરણ સિદ્ધ હોય એને આચાર્ય કહેવાય. પોતે આચરણથી સિદ્ધ છે, બરોબર, એટલે આને આચાર્ય કહેવાય. અર્થભાવ સ્નેહભાવો સર્વ સ્થાપિત વૈષ્ણવા ભાગવત ભાવ પ્રધાન ગાંધી પરિવાર ઉચ્ચતે. બસ બીજું તો કાંઈ નથી કેવું. પણ જેવી રીતના બલિરાજા અને વામન ચરિત્રમાં એક શ્લોક આવે છે કે અદ્ય ન પિતર તૃપ્તા અદ્ય ન પાવિતમ કુલમ અદ્ય સ્વિષ્ટ કૃતરયમ યદ ભવાના ગ્રતો ગૃહામ. બલિરાજા કહે છે કે પ્રભુ તમે મારી ઘરે આવી ગયા, આ મેલમાં પહોંચી ગયા ને એટલે મારા બધા જ પિતૃ તૃપ્ત થઈ ગયા અને બધા જ મારા હવન થઈ ગયા. એમ શાસ્ત્રીજીએ 7 દિવસ તમને ને મને જે પવિત્ર કર્યા ને, બરોબર, એનાથી તમે તો પવિત્ર થયા કે નહીં, પણ તમારી 108 પેઢી પવિત્ર થઈ. એનું તમને લેખિતમાં અમે પ્રમાણ આપી દઈએ કે તમે આ કથા કરી છે ને એનું પરિણામ સદૈવ તમને કૃષ્ણ ભગવાનથી મળતું રહેશે. સદૈવ આવો ને આવો તમારો પરિવાર સુખી રહેશે. અને આ જ કથા છે એ સદૈવ વસુધૈવ કુટુંબકમ, એટલે આ જ પરિવાર આવો ને આવો તમારો અખંડિત રાખે. એવા બધા જ બ્રાહ્મણો અને અમારા શાસ્ત્રીજી વતી અમે આશીર્વાદ તમને પાઠવીએ છીએ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ નમો નારાયણ. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર અસ્તુ. ભૂદેવને આપણે તાલીઓથી વધાવીએ. ખૂબ સરસ એવા મંત્ર સાથે શ્લોક સાથે અર્થ કરીને અમને જે આશીર્વચન આપ્યા છે. હવે વધારે સમય ન લેતા હવે પૂજ્ય આપણે શાસ્ત્રીજીનું સન્માન કરશું. એ આપણે મિલનભાઈ આગળ જે સૂચના આપશે એ પ્રમાણે આપણે કાર્યમાં આગળ વધીએ. હલો, જય શ્રી કૃષ્ણ. ગાંધી પરિવાર દ્વારા આ ભાગવત સપ્તાહમાં સન્માન કરવા માટે હું જે નામ બોલું તે સ્ટેજ ઉપર આવે. અને ખાસ તો ગાંધી પરિવારના જેટલા મેમ્બરો છે એ સ્ટેજની બાજુમાં આવી જાય તો થોડી ઝડપ રહેશે. પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી મયુરભાઈજી ભટ્ટનું સન્માન સુરેશભાઈ ગાંધી અને દિલીપભાઈ ગાંધી કરશે. સ્ટેજ ઉપર આવશે. શાસ્ત્રી શ્રી મયુરભાઈ ભટ્ટ. જેને આપણને સતત 7 દિવસ સુધી ભાગવત કથાનું રસપાન કરાયું એવા મયુરભાઈ ભટ્ટ. દ્વારિકાધીશ કી, ભાગવત ભગવાન કી જય. હવે શ્રી વિપુલભાઈ ત્રિવેદી નું સન્માન જવાહરભાઈ ગાંધી અને મંગળદાસભાઈ ગાંધી. શ્રી વિપુલભાઈ ત્રિવેદી. વિપુલભાઈ વચ્ચે આવી જાઓ. વિપુલભાઈ તો અમારા જો કે કાયમી છે અને એમની ઓળખાણ કે એવી પણ લગભગ જરૂર નહીં પડે. માતંગી પાટોત્સવના વિપુલભાઈ વચ્ચે આવી જાઓ ને. માતંગી પાટોત્સવમાં દર વર્ષ અમને વિપુલભાઈનો લાભ મળ્યા કરે છે. જવાહરભાઈ ગાંધી અને મંગળદાસભાઈ ગાંધી જેમના આયોજન માટે અને જેમની મહેનત માટે તો આપણને દાદાએ ઘણી વાત કરી એટલે વધારે વાત નહીં લેતા, પણ વિપુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આ સપ્તાહ પ્રસંગે. દ્વારિકાધીશ કી જય. વિપુલભાઈ ત્રિવેદીનો, જવાહરભાઈ ગાંધી ને મંગળદાસભાઈ ગાંધી. દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી જય.
હવે રાકેશભાઈ ગાંધી અને જયેશભાઈ મણિલાલભાઈ ગાંધી બે સ્ટેજ ઉપર આવશે. આવો જયદીપભાઈ. જયદીપભાઈ ત્રિવેદીનું સન્માન રાકેશભાઈ ગાંધી અને જયેશભાઈ મણિલાલભાઈ ગાંધી ગોળવાળા કરશે. દ્વારિકાધીશ કી જય. થોડીક તાળીઓ પાડજો તો ભૂદેવને પણ એમ લાગે. જયદીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માને છે ગાંધી પરિવાર. હવે શ્રી માનવભાઈ દવે સ્ટેજ ઉપર આવશે અહીંયા વચ્ચે. માનવભાઈનું સન્માન અને આભાર રોહિતભાઈ ગાંધી અને પરેશભાઈ ગાંધી કરશે. પરેશભાઈ ગાંધી અમદાવાદ વાળા. માનવભાઈ દવે આવી ગયા. હા, રોહિતભાઈ ગાંધી અને પરેશભાઈ ગાંધી અમદાવાદ વાળા. રોહિતભાઈ ગાંધી, પરેશભાઈ ગાંધી અમદાવાદ વાળા. માનવભાઈ દવે જે તબલા ઉપર આપણને ગરબા અને દ્વારિકાધીશ કી જય. ચિરાગભાઈ કવા આગળ આવી જાજો. વિપુલભાઈ ગાંધી અને વિજયભાઈ ગાંધી સ્ટેજ ઉપર આવે. હાજી, વિપુલભાઈ ગાંધી અને વિજયભાઈ ગાંધી. ચિરાગભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને સન્માન ગાંધી પરિવાર કરે છે. ચિરાગભાઈના અવાજ માટે લગભગ બધાને ખ્યાલ છે. એક એવો અવાજ આપ્યો છે અને ગાંધી પરિવાર કાયમ ઋણી રહેશે. વિપુલભાઈ ગાંધી અને વિજયભાઈ ગાંધી. ચિરાગભાઈનું અહીંયા. દ્વારિકાધીશ કી જય. રણછોડ રાય કી જય. જયવીરભાઈ જાડેજા ડોડિયા. જયવીરભાઈ આવી જાઓ. કૃષ્ણકાંતભાઈ ગાંધી અને અમદાવાદ વાળા વિનોદભાઈ ગાંધી. કૃષ્ણકાંતભાઈ ગાંધી અને વિનોદભાઈ ગાંધી. હા, એના પછી જીતુભાઈ ગાંધી અને રાજુભાઈ ચીમનલાલ ગાંધી પણ અહીંયા સ્ટેજની બાજુમાં આવી જજો. જયવીરભાઈ નાની ઉંમરમાં પણ ઘણું સરસ કાર્ય. કૃષ્ણકાંતભાઈ ગાંધી અને વિનોદભાઈ ગાંધી અમદાવાદ વાળા. એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે ગાંધી પરિવાર. સન્માન કરે છે. દ્વારિકાધીશ કી જય. રણછોડ રાય કી જય. જનકભાઈ વ્યાસ. જીતુભાઈ ગાંધી અને રાજુભાઈ ચીમનલાલ ગાંધી. જનકભાઈ વ્યાસનો પણ ગાંધી પરિવાર સન્માન કરે છે અને ખૂબ ખૂબ આભાર માને છે. મિલનભાઈ ગાંધી અમદાવાદ વાળા અને ધ્રુપલભાઈ ગાંધી બરોડા વાળા પણ અહીંયા આવી જજો. જનકભાઈ વ્યાસનું સન્માન રાજુભાઈ અને જીતુભાઈ કરે છે. દ્વારિકાધીશ કી જય. આભાર જનકભાઈ. ભાસ્કરભાઈ સિંગોડા. મિલનભાઈ ગાંધી અને ધ્રુપલભાઈ ગાંધી આવી ગયા. ભાસ્કરભાઈ સિંગોડા જેનો ખૂબ ખૂબ આભાર માને છે ગાંધી પરિવાર. એવા ભાસ્કરભાઈને સન્માન મિલનભાઈ ગાંધી અને ધ્રુપલભાઈ ગાંધી કરશે. દ્વારિકાધીશ કી જય. આકાશભાઈ વેશભૂષાવાળા. સંજયભાઈ ગાંધી અને મહેન્દ્રભાઈ ગાંધી. હા, સંજયભાઈ ગાંધી, મહેન્દ્રભાઈ ગાંધી. આકાશભાઈ માટે ગાંધી પરિવાર બહુ આભારની લાગણી વ્યક્ત કરે છે. ખાસ તો એમની જે વેશભૂષા છે આપણે બધાએ નિહાળી કે જે ખૂબ પ્રશંસનીય છે. સંજયભાઈ ગાંધી, મહેન્દ્રભાઈ ગાંધી આકાશભાઈનું સન્માન કરશે. દ્વારિકાધીશ કી જય.
નીલાબેન રસોઈયા, જે શાસ્ત્રીજી માટે રસોઈ કરતા હતા એવા નીલાબેન રસોઈયા. નીલાબેન રસોઈયા છે અહીં હાજર આવે છે. નીલાબેન રસોઈયા માટે નિલેશભાઈ ગાંધી અને નીલુબેન ગાંધી અને હિનાબેન ગાંધી. હિનાબેન ગાંધી બોમ્બે વાળા, નીલુબેન ગાંધી અને હિનાબેન ગાંધી બંને ઝડપથી આવી જાઓ. આવો. નીલાબેનનો પણ આભાર માને છે ગાંધી પરિવાર અને એમનું પણ સન્માન કરે છે ગાંધી પરિવાર આ વ્યાસપીઠ ઉપર. સુવર્ણબાગના કોઈ પણ ટ્રસ્ટી, હર્ષદભાઈની ટીમના કોઈ પણ ટ્રસ્ટી હાજર હોય તો સ્ટેજ ઉપર આવી જાય. દ્વારિકાધીશ કી જય. સુવર્ણબાગના કોઈ પણ કાર્યકર કે ટ્રસ્ટી મંડળમાંથી કોઈ હોય નથી. હનીભાઈ મંડપ સર્વિસના કોઈ પણ પ્રતિનિધિ હોય, મંડપ સર્વિસ વાળા હનીફભાઈ સોહેલ કે હનીફભાઈ મંડપ સર્વિસ વાળા, અજમેરી મંડપ સર્વિસ વાળાના નથી. જીતુ દાદા ગઢડાવાળા, શંકર સાઉન્ડ, કઈ વાંધો નહીં, તમે આવી જાઓ પ્રતિનિધિ તરીકે. આવી જાઓ, આવી જાઓ. જીતુભાઈ સાઉન્ડ સિસ્ટમ વાળાને આભાર માને છે ગાંધી પરિવાર. સરસ મજાનું સાઉન્ડ સિસ્ટમ આપણને આપ્યું. વિડીયો શૂટિંગ વાળા ભગવાનભાઈ, હા, આનંદભાઈ ગાંધી અમદાવાદ વાળા, આનંદભાઈ ગાંધી અમદાવાદ વાળા સ્ટેજ ઉપર આવશે. અને યોગેશભાઈ ગાંધી મુંબઈ વાળા, આનંદભાઈ ગાંધી નથી છે, આનંદભાઈ ગાંધી નથી. યોગેશભાઈ ગાંધી મુંબઈ વાળા, યોગેશભાઈ ગાંધી મુંબઈ વાળા, આવો આવો. હા, આનંદભાઈ આવી ગયા છે. બેન નામ બોલો. આનંદભાઈ ગાંધી અમદાવાદ વાળા, યોગેશભાઈ ગાંધી મુંબઈ વાળા, યોગેશભાઈ ગાંધી મુંબઈ વાળા, આનંદભાઈ ગાંધી જીતુભાઈ સાઉન્ડ સિસ્ટમ વાળા આપેલા નું સન્માન કરે છે, આભાર માને છે ગાંધી પરિવાર. દ્વારિકાધીશ કી જય. વિડીયો શૂટિંગ વાળા ભગવાનભાઈ નું સન્માન કરે છે અને આભાર પણ ગાંધી પરિવાર માને છે. યોગેશભાઈ ગાંધી આવી ગયા. રસોઈયા નારણભાઈ, હા હા, રસોઈયા નારણભાઈ આવી જાય. વિડીયો શૂટિંગ વાળા ભગવાનભાઈ, જે સતત 7 દિવસથી આપણને સાથ અને સહકાર આપ્યો એવા ભગવાનભાઈ ઓલવાણ વાળાનું સન્માન યોગેશભાઈ ગાંધી કરે છે. એમનો ખૂબ ખૂબ આભાર માને છે ગાંધી પરિવાર. રસોઈયા નારણભાઈ અથવા એમના કોઈ પ્રતિનિધિ? હા, નથી. ઠીક, કાંઈ વાંધો નહીં. શબ્દો દ્વારા અત્યારે એમનું આપણે આભાર માની લઈએ. ગાંધી પરિવાર ખાસ તો પોતાની દીકરીઓ, ભાણેજ, બહેનો, જેને કાલે આપણને રૂક્ષ્મણી વિવાહમાં જે આયોજન કર્યું એના માટે ગાંધી પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. એના માટે એક તાલીઓ વગાડી લેજો. વેશભૂષા માટે પણ એક સરસ મજાની આપણે એને તાલી પાડીને એક આભાર માનીએ. એ છતાંય જે જાફરાબાદથી આવેલા છે તેમનો પણ ગાંધી પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. જે કામ કરવા માટે ભાઈઓ અને બહેનો આવેલા છે. આપણને દરરોજ અલગ અલગ પ્રકારના ઠંડા પીણા પીવડાવનાર પારસભાઈ દેસાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. સપ્તાહમાં બધા જ આમંત્રિત મહેમાનો, ગાંધી પરિવાર સહિતના, ગાંધી પરિવાર સિવાયના બધા જ આમંત્રિત મહેમાનોનો ગાંધી પરિવાર આભાર માને છે અને કાયમી ઋણી રહેશે કે જેને આ પ્રસંગને દીપાવવા માટે ગાંધી પરિવારને સહયોગ આપ્યો. શાસ્ત્રીજી, એમની સાથે તેમના સાથ સાજિંદા, સંગીતવૃંદ, ગાયક વૃંદ, ભૂદેવો, અમારા વિપુલભાઈ શાસ્ત્રી, એમનો પણ ગાંધી પરિવાર આ પળે ખૂબ આભાર માને છે. જો કે શાસ્ત્રીજીએ આપણને પહેલાં જ એમનો પરિચય બધાને કરાવી દીધો અને ગાંધી પરિવાર ઉપર આશીર્વાદ પણ આપ્યા આપણને. સુવર્ણબાગ પરિવાર ટ્રસ્ટી મંડળ તથા અજમેરી
મંડપ શરીફવાળા હનીફભાઈનો પણ ગાંધી પરિવાર આ પ્રસંગે આભાર માને છે. વિડીયો શૂટિંગવાળા તથા ફોટોગ્રાફીવાળા શ્રી ભગવાનભાઈ ઓલવાણવાળા તથા અલગ અલગ મીઠાઈ ફરસાણ તથા પ્રસાદી ભોજન બનાવનાર એવા નારણભાઈનો પણ ગાંધી પરિવાર ખૂબ આભાર માને છે. હા, એમની સાથે નારણભાઈની સાથે કામ કરતા દરેક બહેનોનો આભાર માને છે. અરવિંદ જીવન બાપુ સિંબરથી જે પધારેલા હતા, મયુર દાદા ઉના ખાંભા જુનાગઢથી પધારેલા દરેક સંતગણનો ગાંધી પરિવાર વતી હું આભાર માનું છું. એ બધાએ ગાંધી પરિવારને ખૂબ આશીર્વાદ આપ્યા. તમામ સંતોના ચરણોમાં વંદન સાથે તેમનો પણ ખૂબ આભાર. આ સિવાય કદાચ કોઈ રહી ગયું હોય ગાંધી પરિવાર વતી, કદાચ કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો ગાંધી પરિવાર એમનો પણ આભાર માને છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. કઈ હાલો. આપણા કર્મના આચાર્ય વિપુલભાઈ ત્રિવેદી પૂજ્ય શાસ્ત્રીજીનું શાલ ઉડાડી અને સન્માન કરવા માગે છે. તો વિપુલભાઈ પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત કરે છે. આપણે તાળીઓથી વધારીએ. બોલો સિદ્ધ દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. ત્યારબાદ બ્રાહ્મણોને દક્ષિણા માટે પાંચંદ સ્વર્ગસ્થ પાંચંદભાઈ વિઠ્ઠલદાસ તરફથી દરેક બ્રાહ્મણોના પોથી બ્રાહ્મણો તથા અહીંયા ભૂદેવોને 100 રૂપિયા દક્ષિણા આપવામાં આવે છે. ત્યારબાદ સ્વર્ગસ્થ ભૂપતરાય વિઠ્ઠલદાસ તરફથી બધા બ્રાહ્મણોને 100 રૂપિયા દક્ષિણા આપવામાં આવે છે અને શાસ્ત્રીજીને 501 રૂપિયા દક્ષિણામાં આપવામાં આવે છે. જે કોઈને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી હોય તો ત્યાં પણ આપી શકે છે અથવા અહીંયા વિપુલભાઈને આપી દો. તો 18 બ્રાહ્મણો છે તો બધાને જે યોગ્ય હશે એ પ્રમાણે વિપુલભાઈ તેમને આપી દેશે. ત્યારબાદ મહેન્દ્રકુમાર અરવિંદરાય ગાંધી, નવીનચંદ મનસુખભાઈ ગાંધી અને તે બધા આવી જાય જલ્દીથી શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માટે. મહેન્દ્રકુમાર ભાઈ ગાંધી, શાંતિલાલ ઠાકરસિંહ દેસાઈ તરફથી ભૂદેવોને યથાશક્તિ દક્ષિણા આપવામાં આવે છે. હલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે જે બહેનો દીકરીઓએ આપણે જે કંઈ કાલનો પ્રોગ્રામ બનાવ્યો એમાં જે વસ્તુ કરી એ કાલે આપણે જાહેરાત કરી દીધી છે અને બાકીનો જે કંઈ ફંડ વધ્યો છે એ 3350 રૂપિયા છે અને એ ફંડ આપણે સત્કાર્યમાં વાપરવા માટે આ ગાંધી પરિવારને આપણે અર્પણ કરીએ છીએ અને એ લોકો બધું સત્કાર્યમાં વાપરશે. આ બહેનો દીકરીઓને જાણ માટે. જય શ્રી કૃષ્ણ. સંજયભાઈ મોહનભાઈ ગાંધી પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત કરે છે. આપણે તાલીઓથી વધાવીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. મુકુંદભાઈ ગાંધી અમદાવાદવાળા તરફથી પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરે છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. વિશેષ જે પોથીના યજમાનો છે એ બધા જ આપણે આરતી કરી લઈએ. ત્યારબાદ અહીંયા શાસ્ત્રીજી પાસે આવી અને આશીર્વાદ રૂપી ગ્રહણ કરશે અને જે યજમાનો જેને ચોખા પ્રસાદીના રાખ્યા હતા એ આવી અને એના પ્રસાદીના ચોખા પણ લઈ લે. તો સૌથી પહેલાં ભગવાનની આપણે આરતી કરશું ને ત્યારબાદ આપણે એ શાસ્ત્રીજી દ્વારા જે બધા જ યજમાન પોથીના જે યજમાનો છે એ બધાનું આશીર્વાદ રૂપી શાસ્ત્રીજી એમને પુષ્પ અર્પણ કરે છે. ને ત્યારબાદ બધા ભોજન લેવા માટે જશું અને આપણે પોથી યાત્રા
તે પછી આપણે રાખેલી છે, જેમાં જમી અને શાંતિથી આપણે પોથીયાત્રાનું આયોજન છે, જેમાં બધાએ આપણે અહીંયા જ રાસ રમવાના છે. રાસ રમી અને શાસ્ત્રીજીના રૂમ પર ભગવાન ઠાકોરજી બિરાજમાન છે, ત્યાં ઠાકોરજીના ચરણમાં ભાગવતજીને અર્પણ કરશું. અને જે પોથીના યજમાનો છે એ ભાગવતજી એમના ઘરે એને લઈ જવાના છે. જે યજમાનને ભાગવતજી ન લઈ જવા હોય તો તમારા જ્યાં પાઠના ભૂદેવો છે એ ભૂદેવને એ ભાગવતજી સમર્પિત કરી દેજો. શક્ય હોય તો તમારા ઘરે લઈ જાજો અને એમનો પાઠ કરજો, એમાંથી કંઈક શ્રવણ કરજો. તો જેને જે યોગ્ય હોય, પણ એ બધું જ આપણે પોથીયાત્રાનું આયોજન 4 વાગે જમી અને રાખેલું છે. તો ત્યારબાદ આપણે પોથી અહીંથી ભગવાનને વાતે ગાતે જેમ લઈ આવ્યા હતા એ જ રીતે ભગવાનને વાતે ગાતે પાછા આપણે એના સ્થાન ઉપર બિરાજમાન કરશું. અત્યારે વધારે સમય ન લેતા જલ્દીથી યજમાન પરિવાર આવી જાય. ભગવાનની આપણે આરતી કરશું અને પ્રદક્ષિણા કરી અને શાસ્ત્રીજી પાસે જે પોથીના પેલા યજમાનો છે એ આશીર્વાદ ગ્રહણ કરશે. અત્યારે ભાગવતજીની આરતી અહીંયા જ કરવાની છે. છેલ્લે ઉત્થાપન જ્યારે આપણે ભાગવતજીનું કરશું ત્યારે આપણે ત્યાં પોથી આપણે આરતી કરશું. તો અત્યારે આરતી કરવા માટે યજમાનો બધા જ અહીંયા મુખ્ય પોથી પાસે આવી જાય. અને દરેક ભૂદેવો નમ્ર વિનંતી છે કે આપણે પોથી યાત્રા 4 વાગ્યાનો સમય છે, જેથી કરી કોઈ અત્યારે પોથીનું વિસર્જન ન કરે. અને યજમાનોને પણ નમ્ર વિનંતી છે કે એ પોથીનું કોઈ અત્યારે એને વિસર્જન કરવાનું નથી. તો દરેક યજમાનો વ્યાસપીઠ પાસે આવી જશે. ભગવાનની આપણે આરતી કરશું અને આશીર્વાદ ગ્રહણ કરી અને બધા ભોજન લઈશું. અને ભોજન લઈ બરાબર 4 વાગે આપણે પાછા અહીંયા મંડપની અંદર બિરાજમાન થઈ જશું બધા. આશીષભાઈ આરતીની થાળી લઈને અહીંયા પધારજો. ત્યાં સુધી ભગવાનને આપણે ભોગ લગાડી દઈએ. ભગવાન આગળ નૈવેદ્ય અર્પણ કરેલું છે. ભગવાનને આજે પૌવા અર્પણ કરેલા છે પ્રસાદમાં, તો ભગવાનને જમાડવાની ભાવના કરી. શર્કરા ખંડકા ધ્યાની ગ્રતિશ્ચીર ઘૃતાની ચ આહારમ ભક્ષ ભોજન ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ભગવાનને જમાડી જાઓ બધા. ઓમ પ્રાણાય સ્વાહા, વપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. મધ્યાચમન્યમ સમર્પયામિ. દ્રષ્ટિદોષ નિવૃત્ત્યર્થમ ચક્રમુદ્રામ પ્રદર્શિત. પુનરપી ભોજી જ પાછા ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, વપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પૂર્વાભૂષણમસમુખ વૃક્ષાલનમ આચમનીય જલમ સમર્પયામિ. અત આરાર્તિકમ. ભગવાનની આપણે ભાવથી આરતી કરીએ. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. પ્રભુ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા, પ્રભુ કાન બહુ કીધા. હે માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. પ્રભુ જય કાના કાળા. નંદ જશોદા ઘેર વૈકુંઠ, વૈકુંઠ ઉતારી. પ્રભુ વૈકુંઠ ઉતારી.
हे काली अमरदन कीधा, काली अमरदन कीधा, गायों ने चारी। ओम जय कान्हा काड़ा, प्रभु जय कान्हा काड़ा, प्रभु नटवर नंद लाला, ये मीठी मोरली वाड़ा, मीठी मोरली वाड़ा, गोपी ना प्यारा, प्रभु जय कान्हा काड़ा। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहार, सदा वसंतम हृदयारविंदे, भवामी सहितं समान। मंगलम भगवान विष्णु मंगलम करुणध्वज, मंगलम कुंडलिकाक्ष, मंगलाय तनोहरि, सर्वमंगल्य मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जय कान्हा काड़ा, प्रभु जय कान्हा काड़ा, हे मीठी मोरली वाड़ा, मीठी मोरली वाड़ा, गोपी ना प्यारा, प्रभु जय कान्हा काड़ा, प्रभु जय कान्हा काड़ा, प्रभु जय कान्हा काड़ा। बोले श्री भागवत भगवान की जय, श्री द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पदे, हर हर महादेव। અસ્થિ દેવતા અભિવંદનમ. ભગવાનને હાથેથી પેલા આરતી આપી લ્યો, ત્યારબાદ આપણા કલ્યાણ માટે આરતી લઈ લ્યો. આત્મકલ્યાણાર્થે આત્મા અભિવંદનમમાં બધાએ બે હાથ જોડી ભગવાનની છેલ્લી ક્ષમા યાચના કે આ 7 દિવસની અંદર મનથી, કર્મથી, ઇન્દ્રિયથી, વાણીથી કોઈ પણ રીતે ભગવાનને કહી અમે તમારો અપરાધ થયો હોય તો અમને ક્ષમા યાચના કરજો. પણ એક અગત્યની વાત કહીશ કે અમને જે આનંદ થયો છે આ ગાંધી પરિવાર દ્વારા, જે તમારો ભાવ છે, તમારો જે વિવેક છે અને તમારી જે નમ્રતા છે, અમને ખૂબ અતિશય, વધારે શબ્દ ન કહેતા પણ આ ગાંધી પરિવારની અંદર જે નાનાથી લઈને મોટા સુધી જે એકબીજાને જે સન્માન આપે છે, જે માન આપે છે, એ અમને ખૂબ ગમ્યું છે. અને આજ જે તમારો ભાવ છે ને એ બધા માટે રાખજો, એવા અમારા આશીર્વાદ પણ છે તમને. કેમ કે તમારે અમારા ઘણા વખતે એવું અમારાથી બોલાઈ જતું હોય, કેમ કે આ ઘણું બધું કામનું એવું હોય અને કોઈને દુઃખ લાગી જાય એવા શબ્દ પણ કહેવાઈ જતા હોય અહીંથી. તોય છતાંય આ પરિવારજનોએ કોઈ દુઃખ નથી લગાડ્યું અને બધા જ જે કાંઈ અમે કીધું છે કે આમ કરવું છે, આ કરવું છે, પણ અમને કોઈ વસ્તુની ના નથી પાડી. અને એટલી નમ્રતા, એટલી મર્યાદા અમે આ પરિવાર સિવાય ક્યાંય જોઈ નથી. એટલે આ ગાંધી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન કે આવો નવો તમારો ભાવ, આવો વિવેક સદાય માટે રાખો ને પરિવારની અંદર આવો વિવેક રહે એવા આશીર્વાદ સાથે ભગવાનની છેલ્લી ક્ષમા યાચના કે ભગવાન આ 7 દિવસની અંદર કાયાથી, વાચાથી, મનથી, કર્મથી, ઇન્દ્રિયથી કોઈ પણ જાતનો અપરાધ રહી ગયો, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ભગવાનને કંઈ પરિપૂર્ણ કરજો. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞ શકલમ પરસ્મે નારાયણાય સમર્પયામિ. યા નારાયણ એતિ સમર્પયામિ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવા પરિપૂર્ણમ તદસ્તુ મે, પરિપૂર્ણમ તદસ્તુ મે. ભગવાન કે આ 7 દિવસનું જે કાંઈ કર્મ કર્યું છે, જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું છે, ભગવાનને કહીએ તમારા ચરણમાં સમર્પિત કરીએ છીએ
કે કેમ કે ભગવાને આપણને આપેલું છે અને ભગવાનના ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. તો જે કંઈ આ 7 દિવસનું ભગીરથ કાર્ય તમારાથી જે થયું છે એ ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ. ભગવાન મહાવિષ્ણવે નમઃ 3 વખત બધાએ બોલવાનું છે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુ શરણા સર્વવિધિ પરિપૂર્ણમસ્તુ, અસ્તુ પરિપૂર્ણમ. સૌથી પહેલા મુખ્ય યજમાન આવશે પ્રદક્ષિણા કરવા માટે અને શાસ્ત્રીજી એમને આશીર્વાદ રૂપી અર્પણ કરશે. અને ત્યારબાદ જે 16 પોથીના જે યજમાનો છે એ એક એક વારા પરથી યજમાનો આવે, બીજા પરિવારના થોડી વાર રહીને આવે, જેથી કરી આશીર્વાદ શાસ્ત્રીજી એમને આપવાના છે. એટલે જે પોથીના બેઠેલા જે યજમાનો છે એ વારા પરથી એક એક જોડી કપલમાં આવે, અહીંથી એમને પ્રસાદી પણ આપવાની છે. તો એ રીતે બહેનો અને ભાઈઓ સમય સાથે આવે. પેલા 4 પ્રદક્ષિણા આપણે કરી લઈએ. મોઢ વણિક સમાજ ટ્રસ્ટી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરે છે. જેમને જે સહભાગી થયા છે એ બધાને અહીંથી ગાંધી પરિવાર એમને ખૂબ ખૂબ અભિવંદન પાઠવે છે. સુંદર સુજાન કૃપા અનાથ પર કર પ્રીત જો. સુંદર સુજાત ન કૃપા નિદાન અનાથ. ગાંધી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે આજે આખી જ્ઞાતિ એ દરેક મહેમાન સાથે દરેક પરિવારે રાત્રે ભોજન માટે પ્રસાદ લેવા માટે પધારવાનું છે. દરેક પરિવારે સાંજે અને અત્યારે પણ પ્રસાદ લેવાનો છે અને સાંજે પણ બધા દરેક પરિવારે મહાપ્રસાદ લેવા માટે આવવાનું છે. ગાંધી પરિવારનું ખૂબ ભાવભર્યું નિમંત્રણ છે. મહેમાન સાથે પરિવારે બધાએ રાત્રે મહાપ્રસાદ લેવા માટે પધારવાનું છે. અસ્તુ. સોય કિરા મોહિત નિર્વાણ સમાન કો જાકી કૃપા લવલેસ તે જાકી ચંદુલાલ અમીચંદ ગાંધી પરિવાર શાસ્ત્રીજીના આશીર્વાદ લેવા માટે આવી જાય. વિપુલભાઈ ત્યાંથી નામ યજમાનોના બોલતા આવજો. અહીંયા શાસ્ત્રીજી આશીર્વચન આપતા જાય. હવે એમના પછી અક્ષર નિવાસી મણિલાલ તલકચંદ ગાંધી પરિવાર શાસ્ત્રીજીના આશીર્વાદ મેળવવા માટે પ્રસાદી લેવા માટે પધારે. ત્યારબાદ અક્ષર નિવાસી જમનાદાસ તલકચંદ ગાંધી પરિવાર શાસ્ત્રીજી પાસે પધારે. વારાફરતી એક એક પરિવાર શાસ્ત્રીજીના આશીર્વાદ અને પ્રસાદી લેવા માટે પધારે. હા, કપલમાં જ આવજો. જોઈન્ટ એકાઉન્ટ આપણે રાખ્યું છે, બધાને ખબર છે. કપલમાં આવવાનું છે બધાએ આશીર્વાદ લેવા માટે. હવે ત્યારબાદ દિલીપભાઈ
ધરમસિંહભાઈ ગાંધી પરિવાર શાસ્ત્રીજીના સજોડે આશીર્વાદ લેવા માટે પધારે. ત્યારબાદ અક્ષર નિવાસી લાલચંદભાઈ હરિલાલભાઈ ગાંધી પરિવાર સજોડે શાસ્ત્રીજી પાસે આશીર્વાદ લેવા માટે પધારે. ઝડપથી સજોડે દંપત્ની સજોડે. ત્યારબાદ અક્ષર નિવાસી બાલુભાઈ અમૃતલાલ ગાંધી પરિવાર સજોડે પધારે, એમના પ્રતિનિધિ હોય એ પધારે. અક્ષર નિવાસી જમનાદાસ હરિલાલભાઈ ગાંધી એમનો પરિવાર સજોડે શાસ્ત્રીજીના આશીર્વાદ લેવા માટે પધારે. ત્યારબાદ કૃષ્ણકાંત હીરાલાલભાઈ ગાંધી પરિવાર અમદાવાદવાળા એ શાસ્ત્રીજીના આશીર્વાદ લેવા માટે પધારે. ત્યારબાદ અક્ષરીજીના આશીર્વાદ અને પ્રસાદી લેવા માટે પધારે. આ જે આશીર્વાદ છે એ પોથી દીઠ યજમાનશ્રીને આશીર્વાદ અને પ્રસાદી છે, તો એ પોથી દીઠ યજમાનોએ જ આવવાનું છે અને સજોડે આવવાનું છે. હવે ત્યારબાદ હીરાલાલ ત્રિભુવનદાસ ગાંધી મુંબઈ અમદાવાદ પરિવાર એ શાસ્ત્રીજીના આશીર્વાદ લેવા માટે એમના પ્રતિનિધિ એમના પરિવાર પધારે. ત્યારબાદ શ્રી રાજેન્દ્ર કુમાર ચીમનલાલ ગાંધી પરિવાર ઉના એ શાસ્ત્રીજીના આશીર્વાદ અને પ્રસાદી લેવા માટે પધારે. ત્યારબાદ અક્ષર નિવાસી રતિલાલ હીરાચંદભાઈ ગાંધી પરિવાર મુંબઈ એ અથવા તો એમના પ્રતિનિધિ શાસ્ત્રીજી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. અક્ષર નિવાસી હર્ષદભાઈ રતિલાલ ગાંધી મુંબઈવાળા એમના પ્રતિનિધિ શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે. ત્યારબાદ અક્ષર નિવાસી હરસુખરાય અમીચંદભાઈ ગાંધી પરિવાર અમદાવાદ ગાંધીનગરવાળા એ એમના પ્રતિનિધિ શાસ્ત્રીજી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. ઝડપથી યજમાનો આવતા જાય. ત્યારબાદ અક્ષર નિવાસી મોહનલાલ જમનાદાસ ગાંધી પરિવાર ઉના એમના પ્રતિનિધિ શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે. ત્યારબાદ શ્રી મહેન્દ્રકુમાર અમીચંદભાઈ ગાંધી પરિવાર ઉના એ અથવા તો એમના પ્રતિનિધિ શાસ્ત્રીજી પાસે આશીર્વાદ ગ્રહણ કરશે. ત્યારબાદ શ્રી મુકુંદરાય છોટાલાલ ગાંધી પરિવાર અમદાવાદ એ અથવા તો એમના પ્રતિનિધિ શાસ્ત્રીજી પાસે પધારશે. અક્ષર નિવાસી નવીનચંદ્ર મનસુખલાલ ગાંધી પરિવાર અંકલેશ્વર એમના પ્રતિનિધિ શાસ્ત્રીજી પાસેથી આશીર્વાદ અને પ્રસાદી ગ્રહણ કરશે. ત્યારબાદ અક્ષર નિવાસી જીતુભાઈ ધારસીભાઈ ગાંધી પરિવાર મુંબઈ એમના પ્રતિનિધિ શાસ્ત્રીજીના આશીર્વાદ અને પ્રસાદી ગ્રહણ કરશે. ત્યારબાદ મિલનભાઈ ચીમનલાલ ગાંધી પરિવાર અમદાવાદ એ અથવા તો એમના પ્રતિનિધિ શાસ્ત્રીજી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. જમનાદાસ ગાંધી પરિવાર મુંબઈ એમના પ્રતિનિધિ શાસ્ત્રીજી પાસેથી આશીર્વાદ અને પ્રસાદી ગ્રહણ કરશે. દરેક પોથી યજમાન એમને આપણે જે પોથીનું જે પૂજન કર્યું છે એમનું પૂજન અને પોથી યાત્રામાં આપણે 4 વાગે એ પોથી પૂજા, દાન, અર્પણ, દક્ષિણા અર્પણ અને સંકલ્પ સાથે
સીધા દાન સહિત એ બધી વસ્તુ અર્પણ કરી આરતી કરી અને પછી આપણે પોથી યાત્રા કરશું અને પછી આપણે બધા છૂટા તો નહીં પડીએ. રાત્રિનું ભોજન છે એટલે આવતીકાલ સુધી આપણે બધા સાથે રહીશું. હા, 4 વાગે બધાએ આપણી પોથીએ હાજર થઈ જવાનું છે. 4 વાગે આપણે પોથીના બધા દાન સંકલ્પ, ઉત્તર પૂજનના સંકલ્પ અને દક્ષિણા અર્પણ કરશું. ભૂદેવોને બધા દાન અર્પણ કરશું. આશીર્વાદ. સમયના અભાવે આપણે એ બધા દાનના સંકલ્પ આપણે જ્યારે એ ઉત્તર પૂજા પોથીની કરશું, પોથીજીનું, ત્યારે આપણે એમના બધા દાન, દક્ષિણા, ભેટ એ બધું આપણે 4 વાગે આપણી જે પોથી ઉપર આપણે રોજ પૂજા કરીએ છીએ, નિત્ય પૂજા કરીએ છીએ, એમની પૂજા આપણે પૂર્ણ કરશું. આ બધા આમાં છે ને જમણ થઈ ગયા નથી ને આ બધા વિવાદ ને એમ છે. હવે આ જે પોથીના યજમાન હતા એમના પૂરતી આ બધી વસ્તુ મર્યાદિત છે અને ત્યાં ભૂદેવ તમને એ શ્રેયોદાન કરશે અને આશીર્વાદ ગ્રહણ એ પોથીના ભૂદેવ પણ તમને કરશે. અહીંથી બધા પરિવારને શાસ્ત્રીજી દ્વારા પણ આશીર્વાદ અને પ્રસાદી રૂપે એમણે આશીર્વાદ આપ્યા છે. ત્યાંના તમારા પોથીના ભૂદેવ એ પણ શ્રેયોદાન સાથે. એટલે આ જે પ્રસાદી અને આશીર્વાદ એ પોથી યજમાન પૂરતી મર્યાદિત છે. એટલે બીજા બધા દર્શન કરી પ્રદક્ષિણા કરીને હવે આપણે ભોજન તરફ પ્રયાણ કરવાનું છે. મહારસનો આનંદ આપણે લેવાનો છે. એટલે બધા પરિવારો, ભૂદેવો અને યજમાનો આપણે મહાપ્રસાદ તરફ થોડી જ વારમાં આપણે બધાએ પ્રયાણ કરવાનું છે અને મીઠા મધુર ભોજનનો આપણે બધાએ રસાસ્વાદ લેવાનો છે. આ વિધિ સંપન્ન થાય એટલે શાસ્ત્રીજી અમારા ત્યાંથી પોથીજીને નમસ્કાર કરી અને આવે એટલે સાથે બધા ભૂદેવો સાથે શાસ્ત્રીજી પ્રસાદ લેશે. પરિવાર સાથે અને ભૂદેવો સાથે શાસ્ત્રીજી પ્રસાદ લેશે. આપણે બધાએ પ્રસાદ લઈ અને પછી 4 વાગે પોથી યજમાનો એ જોડાવાનો છે. ભૂદેવ બધા પ્રસાદ માટે જાય એટલે આપણી વ્યવસ્થા પ્રારંભ થઈ. શાસ્ત્રીજી આપણી સાથે પરિવાર સાથે પ્રસાદ લેશે. એટલે હવે પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા યજમાનો પૂરી કરે એટલે શાસ્ત્રીજી હવે અમારા મંડપવાળા હનીફભાઈનું સ્વાગત રાજુભાઈ ગાંધી દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક ક્ષમ્યતા કરીએ છીએ કે યજમાને પ્રસાદીમાં થોડુંક આપણે
મિસ્ટેક થઈ ગઈ છે, કોઈને નથી મળ્યું, પણ એ રાજી રહેજો, કંઈક થશે, અમે પ્રયત્ન કરશું. યજમાન કોઈ દુઃખ ન લગાડતા. થોડી યજમાન આવી ગયો એટલે શાસ્ત્રીજીને એમ થયું કે પોથીની યજમાન હોય અને આપણે બધા પોથીમાં હારે જોડાના છે, તો થોડોક આપણાથી ક્ષતિ રહી ગઈ છે, પણ અમારો ભાવ એવો છે, દરેક યજમાન રાજી રહેજો, આવો અમારો ભાવ છે. હવે ભૂદેવો આપણે મહાપ્રસાદ ગ્રહણ કરવા માટેની તૈયારી કરો અને